ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 લોકશાહીમાં સમાનતા સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સાથે પ્રશ્ન 1 યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। 1 વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે। ઉત્તર ભારત। દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય છે। ઉત્તર બંધારણ। 3 ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે। ઉત્તર સૌથી મોટું લેખિત। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 1 લોકશાહી કોને કહેવાય છે? ઉત્તર અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને તંત્રને લોકશાહી કહેવામાં આવે છે। લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી શાસન વ્યવસ્થા। આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે। 2 આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? ઉત્તર ભારતના બંધારણ સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે। દેશના બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે। 1 જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા। 2 વ્યક્તિગત વિકાસમાં સમાનતા। 3 ભાષા કે બોલીના આધારે સમાનતા। 4 લિંગ આધારિત સમાનતા। 5 શિક્ષણ મેળવવામાં સમાનતા। 6 વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા। 7 સરકારી નોકરીઓ, જાહેર રોજગારો, ધંધા, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા। 3 વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? ઉત્તર વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારોનો યોગ્ય રીતે અમલ કરવો જોઈએ। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો। 1 મતાધિકાર કોને મળે છે? ઉત્તર 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે। 2 ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? ઉત્તર કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાય ચૂંટણી કરાવે છે। તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે। 3 બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? ઉત્તર બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે। બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે। વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે, તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ। પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો। 1 લોકશાહીમાં સમાનતા। ઉત્તર ભારત એક લોકશાહી દેશ છે। સમાનતા એ લોકશાહીના પાયાનો સિદ્ધાંત છે। ભારતના બંધારણ દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે। ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મના સ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે। સૌને સરખા ગણી સૌ શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે। લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાંગી વિકાસ સાધી શકે છે। આપણા સમાનને જાણવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે। સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે। 2 મતાધિકારમાં સમાનતા। ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે। લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે। આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષની મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે। ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે પણ અસમાનતાનો અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલ છે। મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, શરમમાં આવ્યા વિના દેશની મતાધિકાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે। દરેક નાગરિક નિર્ભય બનીને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે। ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મત અધિકારો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે। મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરે છે।
3. બાળમજૂરી અને બાળ અધિકાર. ઉત્તર. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આપણા દેશમાં દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષની ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખી શકાય નહીં. બાળમજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેની પાસે મજૂરી કરવામાં આવે તો તે કાયદાનો ભંગ થયો કહેવાય છે. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાઓને કાનૂની સજા થઈ શકે છે.